जय भीम जय भारत टेक्निकल स्किल अपમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો। સીટીએસ પર બીજી શાળામાંથી સર્ટી લઈને આવેલા વિદ્યાર્થીને આપણે આપણી શાળામાં કેવી રીતે એડ કરી શકીએ આ બાબતની સંપૂર્ણ માહિતી તમને વિડીયોમાં આપવાનો છું। વિડીયો પૂરેપૂરો જોશો, ચેનલ પર નવા તો સબસ્ક્રાઇબ જરૂર કરશો અને ચેનલને લાઇક અને કોમેન્ટ જરૂર કરતા જશો। તો ચાલો મિત્રો શરૂ કરીએ। સૌથી પહેલાં જે વિદ્યાર્થી તમારી શાળામાં સર્ટી લઈને આવ્યો છે એ શાળામાંથી એ સર્ટીની અંદર એના યુઆઈડી નંબરની આપણે જરૂર પડશે। તો સૌથી પહેલાં ધોરણ પસંદ કરો। દાખલા તરીકે અમારા શાળામાં એક વિદ્યાર્થી આવે છે ચોથા ધોરણની અંદર, તો અહીંયા હું ચોથું ધોરણ પસંદ કરું છું। ધોરણ પસંદ કર્યા પછી તમારે અહીંયા ઉપર તમે જોઈ શકો છો ચાઇલ્ડ યુઆઈડી નંબર એવું લખેલું છે। અહીંયા ચાઇલ્ડ યુઆઈડી નંબર તમારે નાખવાનો છે અને પછી સામે સર્ચ કરવાનું છે। અહીંયા હું ચાઇલ્ડ યુઆઈડી નંબર નાખી દઉં છું। હવે અહીંયા હું સર્ચ કરું છું મિત્રો। હવે અહીંયા બે ત્રણ બાબતોની આપણે ધ્યાન રાખીશું। એક તો જો એ શાળામાંથી જ્યારે એ લોકોએ સીટીએસ અપડેટ કર્યું હશે અને જો એ વિદ્યાર્થીને બીજી શાળામાં બતાવ્યું છે તો આપણે ડાયરેક્ટ એને આપણી શાળામાં એડ કરી શકીશું। મતલબ કે એનું પ્રવેશ ફોર્મ આખું જે ઓપન થઈ જશે અને ત્યાં પ્રવેશ નંબર નાખી એને શાળામાં દાખલ નાખી તારીખ નાખી અને બીજી બધી ડિટેલ્સ અપડેટ કરીને તમે એને ડાયરેક્ટ શાળામાં લઈ શકો છો। પરંતુ જો શાળામાંથી સામેની શાળામાંથી એને અપડેટ નહીં કર્યો હોય, એટલે મતલબ કે એને જો શાળામાંથી બીજી શાળામાં નહીં બતાવ્યો હોય તો આપણે પહેલાં એની રિક્વેસ્ટ સેન્ડ કરવાની છે અને રિક્વેસ્ટ સેન્ડ કરશો તો એ સરે એક્સેપ્ટ કરશે, ત્યારે આપણે એને આપણી શાળામાં લઈ શકીશું। તો અહીંયા હું સર્ચ પર ક્લિક કરું છું। ચાલો અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થીને ટ્રેક કરવા માંગો છો એ બીજી શાળામાં છે, એનો મતલબ કે આપણે એને ટ્રાન્સફર માટે રિક્વેસ્ટ કરવાની છે। ઓકે કરું છું। તો આ જે રિક્વેસ્ટ છે એ રિક્વેસ્ટ અહીંયા શાળાના આચાર્યના નામ સાથે અને અહીંયા મોબાઈલ નંબર પણ આપેલો છે। તો અહીંયા હું સેન્ડ રિક્વેસ્ટ ફોર ટ્રાન્સફર પર ક્લિક કરીશ અને અહીંયા હું ઓકે આપી દઈશ, બરાબર। તો હવે આ જે વિદ્યાર્થી છે એ અહીંયા તમે જુઓ તો રિસીવ ટ્રાન્સફર રિક્વેસ્ટ, અહીંયા કમ્પ્લીટેડ ટ્રાન્સફર રિક્વેસ્ટ એ ઓપ્શન આપેલા છે। તો અહીંયા સેન્ટમાં નહીં બતાવે, અહીંયા રિસીવડમાં બતાવશે। તો અહીંયા હું ડિટેલ અહીંયાથી વ્યૂ ડિટેલ કરી અને જોઈશ તો નીચે તમે જોઈ શકો છો અહીંયા કોઈ ઓપ્શન બતાવતું નથી। એ તમારે જ્યારે એ વિદ્યાર્થી ત્યાંથી સામેની સ્કૂલમાંથી એને એક્સેપ્ટ કરશે ત્યારે તે બતાવશે। અહીંયા હું તમને બતાવી દઉં, સામે તમે જો કમ્પ્લીટેડ લિસ્ટમાં અહીંયા જ્યારે એનું નામ આવશે ત્યારે જ આપણે એને અહીંયાથી આપણે આ શાળાની અંદર એને એડ કરી શકીએ છીએ। તો નીચે ઓપ્શન આવી જાય કમ્પ્લીટ થઈ ગયા એટલે તમારે અહીંયા ક્લિક કરવાનું છે, એટલે એનો પ્રવેશ ફોર્મ ઓપન થશે અને ત્યાં તમારે બધી ડિટેલ નાખી અને શાળામાં એને દાખલ કરી દેવાનું છે। તો આ રીત છે। કોઈ તકલીફ પડે તો મને જરૂરથી કોન્ટેક્ટ કરશો, મેસેજ કરીને જાણ કરશો, હું તમારા પ્રશ્નનો જવાબ આપવાની કોશિશ કરીશ। ચાલો મિત્રો ફરી મળીશું કોઈ નવી માહિતી સાથે, ત્યાં સુધી આપશો સ્ટે ટ્યુન ટેકનિકલ સ્કિલ।